નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એસવાયની અંદર આપણે પેપર નંબર 303 બરાબર, એની અંદર આપણે યુનિટ શરૂ હતું 1B બરાબર, પહેલા યુનિટનો બીજો ભાગ બરાબર. એમાં આપણે યુનિટનું નામ છે આપણે સવર્ગ સંકીર્ણ સંયોજનો બરાબર. તો આપણે એની અંદર આગળ શું શું જોયું તો કે સંકીર્ણ સંયોજનો સૌથી પહેલાં તો કોને કહેવાય બરાબર છે, એની માહિતી એટલે કે આપણે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એ બધું જોયું. ત્યારબાદ પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા બરાબર. ત્યારબાદ વર્નરનો સિદ્ધાંત બરાબર કે ભાઈ જે સંકીર્ણ સંયોજનોની અંદર પ્રાથમિક સંયોજકતા દ્વારા શું જોડાય છે, કેવી રીતે જોડાય છે, દ્વિતીયક સંયોજકતા બરાબર, એ વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે જોવાનું છે વર્નરનો સિદ્ધાંત, જે આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયો હતો બરાબર. એ વર્નરના રાસાયણિક સિદ્ધાંતની આપણે સાબિતી જોવાની છે. તો શું કહે છે વર્નરના સિદ્ધાંતની સાબિતીમાં? કોબાલ્ટના વિવિધ સંકીર્ણોનો વર્નરે અભ્યાસ કર્યો. તેણે કોબાલ્ટ ક્લોરાઇડના દ્રાવણમાં એમોનિયા અને એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેર્યું અને તેનું હવાની હાજરીમાં ઓક્સિડેશન કરતાં કેસરી રંગનો સંકીર્ણ તેને મળ્યો. તેના સંયોજન મળ્યું તેને નામ તેના કેસરી રંગ ઉપરથી બરાબર એને નામ આપ્યું. શું નામ આપ્યું? લ્યુટિયો કોબાલ્ટિક ક્લોરાઇડ. આ પદાર્થમાં એમોનિયા દ્વિતીયક સંયોજકતા વડે કોબાલ્ટ સાથે જોડાયેલો હોય છે, જ્યારે ક્લોરાઇડ જે છે એ પ્રાથમિક સંયોજકતા સાથે જોડાય છે, અને જેની વર્નરે રાસાયણિક પદ્ધતિઓ દ્વારા આ બંને સંયોજકતાની સાબિતી આપી છે બરાબર. આ સંકીર્ણ સંયોજનોનું બંધારણીય સૂત્ર તમને આપેલું છે બરાબર. કોબાલ્ટની એમોનિયા સાથેનું જે સંકીર્ણ સંયોજન બન્યું છે બરાબર, કોબાલ્ટ પ્લસ એમોનિયા અને પ્લસ એમોનિયમ ક્લોરાઇડનું જે એને હવાની હાજરીમાં ઓક્સિડેશન કરતાં જે સંકીર્ણ સંયોજન મળે છે બરાબર બરાબર, આ તેનું રાસાયણિક બંધારણીય સૂત્ર છે બરાબર. તો જે એમોનિયા જે છે એ બધા જ એમોનિયા આ કોબાલ્ટની સાથે બરાબર દ્વિતીયક સંયોજકતા સાથે જોડાયેલા છે, અને જે ક્લોરાઇડ જે છે બરાબર એ બધા જ પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલા છે. અને આ પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલા હોય તો તે બંધનો પ્રકાર કયો હોય છે? સવર્ગ સહસંયોજક બંધ બરાબર. નીચે રાસાયણિક પ્રક્રિયા આપી છે કોબાલ્ટ ક્લોરાઇડ એમોનિયા અને એમોનિયમ ક્લોરાઇડનું ઓક્સિડેશન કરતાં સંકીર્ણ સંયોજન જે મળે છે તે. રાસાયણિક સાબિતી પ્રાયોગિક રીતે કેવી રીતે એને દર્શાવી? તો સૌથી પહેલો મુદ્દો છે લ્યુટિયો કોબાલ્ટિક ક્લોરાઇડને સાંદ્ર HClની હાજરીમાં ગરમ કરતા અથવા તો ઉકાળતા તેને કંઈ અસર થતી નથી. તેનો અર્થ શું થાય છે કે એમોનિયા જે છે તેના મૂળ સ્વરૂપમાં એઝ ઇટ ઇઝ રહે છે બરાબર. તેમાં કોઈ પણ જાત સાથે એમોનિયાના 6 પરમાણુની સંખ્યા સંલગ્ન એટલે કે કાયમ માટે સંલગ્ન એટલે કે જોડાઈ રહે છે, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. સંકીર્ણ સંયોજનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં શું થશે? કોબાલ્ટનો સલ્ફેટ ક્ષાર એમોનિયાયુક્ત પ્રાપ્ત થશે. આ પ્રક્રિયામાં ક્લોરીન એ વિસ્થાપિત થયો છે એટલે કે ક્લોરીન જોડાયો છે બરાબર, એમોનિયા નહીં બરાબર. એમોનિયા તો દ્રાવણમાં હતો જ. વળી મૂળ પદાર્થમાં છે તેમ કોબાલ્ટ પરમાણુની સાથે 6 એમોનિયા અણુના હિસાબે બરાબર. જો આપણે સંકીર્ણ સંયોજનોમાં જોયું હતું કે એક કોબાલ્ટની સાથે 6 એમોનિયાના અણુઓ જોડાયેલા છે. કઈ સંયોજકતા સાથે? દ્વિતીયક સંયોજકતા સાથે. હવે તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં ડાયકોબાલ્ટનો આપણને પ્રક્રિયક મળે છે બરાબર. તો એમોનિયાની સંખ્યા કેટલી થશે? એક અણુ દીઠ 6 છે, તો કોબાલ્ટના 2 અણુ દીઠ કેટલી થશે? એમોનિયાની સંખ્યા 12 બરાબર. 6 એમોનિયાના અણુ સાથે હિસાબ કરતાં 2 કોબાલ્ટ સાથે 12 એમોનિયા માલુમ પડે છે. લ્યુટિયો કોબાલ્ટિક ક્લોરાઇડની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરતાં એમોનિયા દૂર થતો નથી, પરંતુ નાઇટ્રેટ યુક્ત સંયોજન મળે છે બરાબર. આ રીતનો આપણને પદાર્થ મળે છે. આ ઉપરથી પાછું સ્પષ્ટ થાય છે કે દરેક કોબાલ્ટના પરમાણુ દીઠ 6 એમોનિયા
યથાવત રહે છે, તે કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એમોનિયા મૂળ સ્વરૂપે ન હોય પરંતુ તેમાં એમોનિયમ મૂલક રૂપે અહીં આ સંયોજન હોય તો તેમાં જે એ એક ચાર્જ તરીકે દાખલ થયેલો હોય તો એ સંકીર્ણ સંયોજનની અંદર તમે બેઝનું દ્રાવણ ઉમેરો તો શું થશે? એમોનિયા વેપોરાઇઝ થઈ જશે. પરંતુ એમ વિચારીને આ વૈજ્ઞાનિકે એ સંકીર્ણ સંયોજનોની અંદર કોસ્ટિક સોડાનું દ્રાવણ જે આલ્કલિક છે, બરાબર, તે ઉમેરીને ત્યારબાદ તેને ગરમ કર્યું તો શું થશે કે એમોનિયા વાયુ જરૂર મળે છે, પરંતુ સવર્ગ સંયોજનોનું વિઘટન થઈને કોબાલ્ટિક હાઇડ્રોક્સાઇડ બને છે. બરાબર, શું આપણને મળશે? એમોનિયા વાયુ વેપોરાઇઝ થયો, બરાબર, એમોનિયા વાયુ આપણને મળે છે, પરંતુ એ એમોનિયા વાયુ દૂર થઈને આપણને શું મળશે? કોબાલ્ટિક હાઇડ્રોક્સાઇડ. બરાબર, આ પ્રયોગ ઉપરથી એમોનિયાના સ્વરૂપનું તારણ આપી શકાતું નથી. કોસ્ટિક સોડા કદાચ વધુ પ્રમાણમાં પ્રબળ બેઝ તરીકે વર્ત્યો હોય તેમ માનીને વર્નરે ભીના સિલ્વર ઓક્સાઇડનો ઉપયોગ કર્યો. જો ઓલા સંકીર્ણ દ્રાવણની અંદર તેણે કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેર્યું, બરાબર, તો એમોનિયા વાયુ મુક્ત થયો. હવે વૈજ્ઞાનિકે એ રીતે વિચાર કર્યો કે જે કાંઈ પણ આલ્કલીયુક્ત દ્રાવણ ઉમેર્યું છે, બરાબર, એ આલ્કલીયુક્ત દ્રાવણની સાંદ્રતા વધારે હશે, એટલા માટે હવે તેણે ઓછી સાંદ્રતાવાળો પ્રક્રિયક વાપરવાનો નિશ્ચય કર્યો. તો એને શું વાપર્યું? તેની જગ્યાએ ભીના સિલ્વર ઓક્સાઇડનો ઉપયોગ કર્યો. બરાબર, એટલે કે સિલ્વર ઓક્સાઇડનું પાણીમાં દ્રાવણ હોય તે રીતનું સિલ્વર ઓક્સાઇડ ઉમેરતા સિલ્વર હાઇડ્રોક્સાઇડ દ્રાવણ ઉમેરવાનું હોય છે. આમ કરતાં, બરાબર, કોબાલ્ટ હાઇડ્રોક્સાઇડનો એમોનિયાયુક્ત આપણને સંકીર્ણ સંયોજન મળશે. આ ઉપરથી વાયુ છે એ કોબાલ્ટની સાથે સંયોજાયેલો જ રહે છે. જો વધારે પ્રમાણમાં સાંદ્રવાળો આલ્કલી દ્રાવણ તમે વાપરવામાં આવે તો જ એમોનિયા વાયુ સંકીર્ણ સંયોજન સાથે દૂર થાય છે. જ્યારે ક્લોરાઇડ એટલા દ્રઢ બંધથી જોડાયેલો નથી. બરાબર, આપણું જે મૂળ જે સંકીર્ણ સંયોજન છે, બરાબર, તેની અંદર જે ક્લોરીન જોડાયેલો છે, બરાબર, એ ક્લોરીન દ્રઢ બંધથી જોડાયેલો નથી. ઉપર પ્રમાણે કોબાલ્ટિક હાઇડ્રોક્સાઇડનું એમોનિયાયુક્ત જે સંકીર્ણ સંયોજન આપણને મળે છે તેના પ્રબળ બેઝના ગુણધર્મો ધરાવતો હોય તેવું માલુમ પડે છે. તેમાં HCl, H2SO4 કે HNO3 ઉમેરતા કોબાલ્ટ ક્લોરાઇડનો એમોનિયાયુક્ત સંયોજન, કોબાલ્ટ સલ્ફેટનો એમોનિયાયુક્ત સંયોજન તેમજ કોબાલ્ટ નાઇટ્રેટનો એમોનિયાયુક્ત સંયોજન આપણને મળે છે. કોબાલ્ટ ક્લોરાઇડનો એમોનિયાયુક્ત જે સંયોજન આપણને મળે છે તેના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરતા બધો જ ક્લોરીન સિલ્વર ક્લોરાઇડના રૂપે અવક્ષેપિત થાય છે. ઉપરના બધા જ પ્રયોગ પરથી એવું તારણ મળ્યું છે કે કોબાલ્ટના એક પરમાણુ સાથે 6 એમોનિયાના અણુઓ દ્રઢતાથી જોડાયેલા છે. આ બધા જ સંયોજનોમાં કોબાલ્ટના એક પરમાણુ દીઠ 6 એમોનિયાના અણુઓ જોડાતા હોય તેવો કોબાલ્ટનો સવર્ગ આંક, બરાબર, કે કોનો? કોબાલ્ટનો સવર્ગ આંક કેટલો છે? 6 છે એમ કહી શકાય, અથવા તો તેમ સાબિત થાય છે. હવે સંકીર્ણ સંયોજનોમાં તમને ખબર છે કે લિગાન્ડ, બરાબર, તો લિગાન્ડ એટલે શું અથવા તો લિગાન્ડ એટલે શું, બરાબર, તે આપણે સમજીએ. અણુને લિગાન્ડ કહેવામાં આવે છે. જે કાંઈ પણ સંકીર્ણ સંયોજનની રચના છે તે સંકીર્ણ સંયોજનની રચનામાં સંક્રાંતિ ધાતુ તત્વોના આયનની સાથે, બરાબર, માનો કે આપણે ઉપરનું સંકીર્ણ સંયોજન લઈએ, બરાબર, તો એમાં જે કોબાલ્ટની સાથે જે ઋણ આયન જોડાયેલો હતો, કયો?
ક્લોરિન, તો એ ક્લોરિનને અથવા તો ઋણાયન અથવા તો તટસ્થ અણુ જે જોડાયેલા હોય, બરાબર, ઉપરના સંકીર્ણ સંયોજનની આપણે અંદર શું જોડાયેલું હતું? ઋણાયન જોડાયેલો હતો. કયો હતો? ક્લોરિન. તો એ ક્લોરિનને લિગાન્ડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે લિગાન્ડ ઋણ વીજભાર ધરાવતો આયન અથવા તો તટસ્થ અણુ જ હોય છે. લિગેન્ડનું વર્ગીકરણ તેના ઉપર રહેલા કુલ વીજભાર અથવા તો તે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવીને સહવર્ગ સંયોજક બંધ બનાવશે તેના ઉપર આધારિત હોય છે. તેના આધારિત તેની જોડાવાની ક્ષમતા હોય છે. મેં તમને કીધું હતું કે જ્યારે પ્રાથમિક સંયોજકતા સાથે જે કાંઈ પણ ઋણ આયન અથવા તટસ્થ અણુ જોડાશે, બરાબર, તો એ બંધનો પ્રકાર કયો હશે? સહવર્ગ સહસંયોજક બંધ. સહવર્ગ સહસંયોજક બંધ એટલે શું? તો કે કોઈ પણ એક જ પરમાણુ બીજા પરમાણુને પોતાનો ઇલેક્ટ્રોન આપીને બંધ બનાવે, બરાબર, એ પ્રકારના બંધને શું કહેવાય? સહવર્ગ સહસંયોજક બંધ કહેવાશે. હવે લિગેન્ડના અમુક પ્રકાર છે, તો એમાંનો સૌથી પ્રકાર છે એકદંતીય લિગેન્ડ. જો ઋણ આયન અથવા તટસ્થ અણુ લિગેન્ડમાંનો એક ધાતુ પરમાણુ સાથે અથવા તો પરમાણુ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન આપીને એક સહસંવર્ગ સંયોજક બંધ બનાવે તો તેને એકદંતીય લિગેન્ડ કહેવાશે. બરાબર, કોઈ પણ ઋણ એટલો એ સહવર્ગ સંયોજક બંધની સંખ્યામાં વધારો થશે. બરાબર, જો એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એક સહવર્ગ સહસંયોજક બંધ બનશે. તો જે પરમાણુઓ એક જ બંધ બનાવશે, કયો બંધ? સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે, તો તેવા પ્રકારના લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહેવાય છે. H2O, એમોનિયા જેવા કે તટસ્થ અણુઓ અને જો પાણી છે અથવા એમોનિયા છે એના જેવા તટસ્થ અણુઓ, પછી ક્લોરિન છે, સાયનાઇડ છે, તેની જેવા ઋણ આયન ધરાવતા પરમાણુઓ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ધાતુ આયન સાથે જોડાય છે. જેમ કે કોબાલ્ટનો તટસ્થ અણુ સાથેનો જે સંકીર્ણ સંયોજન છે, બરાબર, તેમાં સંકીર્ણ સંયોજનોમાં પાણીના દરેક અણુ કોબાલ્ટ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાયેલા હોવાથી તેને એકદંતીય લિગેન્ડ કહેવાય છે. બરાબર, તેમજ કોબાલ્ટનો એમોનિયાયુક્ત સલ્ફેટ સંકીર્ણ સંયોજન છે, તેમાં એમોનિયા દરેક કોબાલ્ટયુક્ત ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાયેલા હોવાથી તેને એકદંતીય લિગેન્ડ કહેવાય છે. આ એકદંતીય લિગેન્ડમાં પાણીના અણુનો ઓક્સિજન પરમાણુ તેમજ એમોનિયાના અણુમાં રહેલો નાઇટ્રોજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપે છે. આથી ઋણ આયન અથવા તટસ્થ અણુમાં રહેલા જે પરમાણુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તેને લિગેન્ડનો સહવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય છે. બરાબર, જો એટલે કે શું કે આપણી પાસે તટસ્થ લિગેન્ડ કયા છે? H2O અને એમોનિયા છે. એમોનિયામાંથી નાઇટ્રોજન કરશે તો પાણીના મોલેક્યુલની અંદર H2Oના પરમાણુની અંદર ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા છે, માટે તેને શું કહેવાશે? ઓક્સિજનને લિગેન્ડનો સહવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય છે. અને એમોનિયાની અંદર નાઇટ્રોજનને શું કહેવાશે? સહવર્ગ સ્થળ નિર્દેશ કહેવાશે. જે પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે, બરાબર, તેને તેનો સ્થળ નિર્દેશ કહેવાય. દ્વિદંતીય લિગેન્ડ, જે લિગેન્ડમાં બે સહવર્ગ સ્થળ નિર્દેશ હોય, એટલે કે બે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને, બરાબર, બે કયો સહવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય, બરાબર, તો તેવા પ્રકારના લિગેન્ડને શું કહેવાશે? દ્વિતીયક લિગેન્ડ કહેવાય. આ પ્રકારના લિગેન્ડમાં બે પરમાણુઓ બે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ધાતુ આયનની સાથે બે સહવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આમ એક જ લિગેન્ડ ધાતુ આયનની બે દ્વિતીયક સંયોજકતા સાથે સંયોજાય છે અથવા તો તેને સંતોષે છે. જેમ કે ઇથિલિન ડાયએમાઇન, બરાબર, આ તટસ્થ પરમાણુનું ઉદાહરણ છે.
એક જ તટસ્થ અણુ તેના 2 નાઇટ્રોજન પરમાણુઓ ઉપરના 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયન આપીને 2 સહવર્ગ સંયોજક બનાવે છે. જેમ કે એક ઓક્ઝેલેટ છે, બરાબર, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે, તો આ ઋણ આયનના 2 ઓક્સિજન પરમાણુઓ ઉપરના 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને 2 યુગ્મ આપશે. એટલા માટે કેટલા બંધ બનશે? તો કે 2 સહવર્ગ સહસંયોજક બંધ બનશે. બરાબર, અહીંયાના ઉદાહરણો આપેલા છે. બરાબર, સલ્ફેટ, કાર્બોનેટ, તેનું ઉદાહરણ અહીંયા આપ્યું છે. તો કે કોપરની સાથે ઇથિલિન ડાયએમાઇન લિગેન્ડ જોડાયો છે. બરાબર, તો ઇથિલિન ડાયએમાઇનની અંદર 2 નાઇટ્રોજન છે, એટલે કે 2 સહવર્ગ સ્થળ નિર્દેશ હાજર છે. તો એ બંને નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપશે અને સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આ પહેલો સહવર્ગ સહસંયોજક બંધ, આ બીજો સહવર્ગ સહસંયોજક બંધ. લિગેન્ડ કેટલો છે? લિગેન્ડ એક જ છે, પરંતુ એક જ લિગેન્ડમાંથી 2 બંધની રચના થાય છે. બરાબર, એટલે આને શું કહેવાશે? દ્વિદંતીય લિગેન્ડ. બરાબર. હવે કિલેટ એટલે શું? જ્યારે ઇથિલિન એમાઇન તેમજ ઓક્ઝેલેટ વગેરે જેવા લિગેન્ડ ધાતુ આયન સાથે સહવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, ત્યારે સંકીર્ણ આયનની ચક્રીય રચના બને છે. આ ચક્રીય રચનાને કિલેટ તરીકે પણ ઓળખાય છે. જો આપણે અહીંયા ઉદાહરણ સમજવાનું છે. અહીંયા આગળ બરાબર, આ એફીની સાથે લિગેન્ડ જોડાયેલા છે. આ પહેલો લિગેન્ડ, આ બીજો લિગેન્ડ, બંધ બને છે તો કે 2. બરાબર, એની જેમ આ લિગેન્ડમાંથી પણ 2 બંધ બને છે, આ લિગેન્ડમાંથી પણ 2 બંધ બને છે. એટલે કે આ 3 કયા પ્રકારના લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર, ચલો હવે આપણે શું અત્યારે જોવાનું છે? કિલેટ એટલે શું? કે હવે આ લિગેન્ડ જે ધન ચાર્જ ઉપર, ધન ધાતુ ઉપર, ધન ચાર્જ ધરાવતા ધાતુ ઉપર સહવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, એ બંધને લીધે જે કોઈ પણ એક ચોક્કસ ચક્રીય બંધારણીય રચના બનતી હોય, બરાબર, તો તે પ્રકારની બંધારણીય રચનાને કિલેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી છે ત્રિદંતીય લિગેન્ડ. જે લિગેન્ડમાં 3 સહવર્ગ સ્થળ નિર્દેશ હોય તેને ત્રિદંતીય કહેવાય છે. એટલે કે એક જ લિગેન્ડમાંથી 3 પરમાણુઓ જે દાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપીને 3 સહવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય, એક જ લિગેન્ડમાંથી 3 સહવર્ગ સહસંયોજક બંધ બનતા હોય, તો તેવા પ્રકારના લિગેન્ડને ત્રિદંતીય લિગેન્ડ કહેવાશે. આ પ્રકારના લિગેન્ડમાંના 3 પરમાણુઓ 3 ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ધાતુ આયન સાથે 3 સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે. જેમ એટલે કે એક જ લિગેન્ડ ધાતુ 3 દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે. જેમ કે પ્રોપિલિન ટ્રાયએમાઇન જે છે એને ટૂંકમાં કહેવાશે PTN નો એક પરમાણુ પ્રોપિલિન ટ્રાયએમાઇન. બરાબર, ટ્રાયએમાઇન છે એટલે કે તેની અંદર નાઇટ્રોજનની સંખ્યા કેટલી હશે? 3. બરાબર, અને નાઇટ્રોજન આની અંદર શું હશે? સ્થળ નિર્દેશ, સહવર્ગ સ્થળ નિર્દેશ. એક લિગેન્ડમાંથી 3 સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે. બરાબર, એટલા માટે આ PTNને ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખાશે. બરાબર, તો PTNનો એક તટસ્થ અણુ તેના 3 નાઇટ્રોજન પરમાણુઓ જે છે તેની ઉપરના 3 ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપીને 3 સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે. બરાબર, આ જો પ્રોપિલિન ટ્રાયએમાઇન, બરાબર, CH3 એમાઇન, CH2 એમાઇન, CH2 એમાઇન. બરાબર, તો એ કોની સાથે જોડાયેલા હોય છે? બરાબર, તો પોઝિટિવ ચાર્જના કોઈ ધાતુ આયન સાથે જોડાયેલા હોય. બરાબર, આ એક જ લિગેન્ડ છે, આ પણ
એક જ લિગેન્ડ છે, આ પહેલો લિગેન્ડ, આ બીજો લિગેન્ડ, બરાબર. હવે એક લિગેન્ડમાંથી કેટલા સહવર્ગ સહસંયોજક બંધ બન્યા? તો કે 3. આ પણ લિગેન્ડમાંથી કેટલા સહવર્ગ સહસંયોજક બંધ બન્યા? તો કે 3. એટલે કે આ બંને લિગેન્ડને શું કહેવાશે? બરાબર, એક ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખાશે, બરાબર. અને આ પ્રકારના સંકીર્ણ સંયોજનનું નામ થશે બીસ ટ્રાય એમિનો પ્રોપેન કોબાલ્ટ 3. હવે ચતુષ્દંતીય લિગેન્ડ, જે એક જ લિગેન્ડમાં 4 સહવર્ગ સ્થળ નિર્દેશ હોય તો તેને ચતુષ્દંતીય લિગેન્ડ કહેવાશે. સિમ્પલ વાત કે કોઈ એક જ લિગેન્ડમાં અંદર 4 પ્રકારના 4 સ્થળ નિર્દેશ હોય, એ 4 સ્થળ તો તેને ચતુષ્દંતીય લિગેન્ડ કહેવાશે, બરાબર. એનું ઉદાહરણ તમને આપ્યું છે તો કે એનું ઉદાહરણનું નામ છે ટ્રાઇન, બરાબર. તો જો એની અંદર નાઇટ્રોજનની સંખ્યા કેટલી છે? 1, 2, 3 અને 4. આ 4 નાઇટ્રોજન કયા તરીકે વર્તશે? સહવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તશે, બરાબર. અને આ 4 નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપીને, બરાબર, શું કરશે? 4 સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે. કોની સાથે? ધન ભારિત ધાતુ સાથે, બરાબર. અને શું બનાવશે? સંકીર્ણ સંયોજન બનાવશે, બરાબર. તો એનું એક ઉદાહરણ છે, જો આ નિકલની સાથે, બરાબર, આ એક જ લિગેન્ડ છે આખો, બરાબર. અને આખો બીજો લિગેન્ડ, બરાબર. તો એ એક જ લિગેન્ડમાંથી કેટલા જેમ અહીંયા આગળ તમે જોયું, બરાબર, કે કોઈ આ એક જ લિગેન્ડ, બરાબર, નિકલની સાથે, બરાબર, નિકલની સાથે આ સ્થળ નિર્દેશ છે, એ 4 સ્થળ નિર્દેશ એક સહવર્ગ સંયોજક બંધનું જોડાણ આપે છે, બરાબર. કયા બંધ દ્વારા? સહવર્ગ સહસંયોજક બંધ દ્વારા એક જોડાણ આપે છે. એટલે કે એવા ટોટલ કેટલા જોડાણ થયા? 4 જોડાણ, એટલે કે 4 બંધ બન્યા. તો આ એક લિગેન્ડમાંથી કેટલા બંધ બનશે? 4 બંધનું જોડાણ થશે. એટલા માટે આ પ્રકારના લિગેન્ડને શું કહેવાશે? ચતુષ્દંતીય લિગેન્ડ. તો એવી જ રીતે ષટ્દંતીય લિગેન્ડમાં પણ શું થશે? કે એક જ લિગેન્ડમાંથી, બરાબર, એક જ લિગેન્ડમાંથી 6 પ્રકારના સ્થળ નિર્દેશનું નિર્માણ થશે. અને આ 6 સ્થળ નિર્દેશ એક સહવર્ગ સહસંયોજક બંધ આપીને, બરાબર, અથવા તો એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને, બરાબર, ધાતુ આયન સાથે જોડાશે. તો છે, બરાબર. હવે આ પણ એક ચક્રીય જેવી રચના થઈ, બરાબર. લિગેન્ડના જોડાણથી કોઈ પણ જાતની ચક્રીય રચના બનશે તો એ ચક્રીય રચનાને આપણે શું નામ આપશું? કિલેટ, બરાબર. તો અહીંયા તમે જુઓ છો કે આ રચનાને આપણે કિલેટ પણ કહી શકાય છે, બરાબર. તો એને કેલ્શિયમના કિલેટનું સૂત્ર પણ તમે કહી શકાય, બરાબર. હવે કિલેટના સંયોજનનો અણુભાર સામાન્ય સંકીર્ણ કરતાં તેમની સ્થિરતા સામાન્ય સંકીર્ણ કરતાં વધારે હોય છે. જો જેમ ચક્રીય રચના બનશે ને એમ તેનો અણુભાર વધશે, બરાબર. એટલું યાદ રાખવાનું કે સામાન્ય સંયોજનો કરતાં કિલેટ સંયોજનો જે હોય તેનો અણુભાર વધારે હોય છે, બરાબર. હવે સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણ કરવાના હોય તો તેના કયા નિયમો આધારિત તેનું નામકરણ કરવાનું? બરાબર. આપણને ખબર છે કે કોઈ પણ સંકીર્ણ સંયોજન બન્યું, બરાબર, તો આપણે તેને સામાન્ય નામ તો આપતા હોઈએ છીએ, બરાબર. સામાન્ય નામ આપણે વૈજ્ઞાનિકોએ જે આપ્યું હોય તેને આધારિત આપણે તેને ઓળખતા હોઈએ છીએ. પરંતુ IUPAC નામકરણ એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે, બરાબર. તેના નિયમોને આધારે તેનું આપણે એને નામ આપી શકાય છે. તો
ઈસવીસન 1957માં IUPAC એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રીની અકાર્બનિક નામકરણની સમિતિ બની, બરાબર. અને આ સમિતિએ સંકીર્ણના સંયોજનોના નામ માટેના અમુક નિયમો આપ્યા છે. હવે અનેક પ્રકારના લિગેન્ડો વિવિધ સંક્રાંતિ તત્વો સાથે અનેકવિધ સંકીર્ણ સંયોજનો બનાવે છે, બરાબર. કોઈ પણ એક આયન એક જ પ્રકારના લિગેન્ડ સાથે જોડાશે એવું હોતું નથી, બરાબર. તદુપરાંત મિશ્ર લિગેન્ડ ધરાવતા અનેક સંકીર્ણ સંયોજનો પણ બનાવી શકાય છે. એક કરતાં વધારે પ્રકારના પણ લિગેન્ડ જોડાઈ શકે છે, બરાબર. તો પહેલો નિયમ છે, આયોનિક સંકીર્ણ સંયોજનોનું નામ દર્શાવવા માટે પહેલાં ધન આયનનું નામ અને પછી ઋણ આયનનું નામ લખવાનું હોય છે, બરાબર. એટલે કે સૌથી પહેલાં ધન ભારિત જે ધાતુ આયન છે પહેલાં તેનું નામ લખવાનું અને ત્યારબાદ ઋણ ભારિત આયન હોય તેનું નામ લખવાનું. પછીનો નિયમ છે, સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડનું નામ દર્શાવવા માટેનો ક્રમ ચોક્કસ હોય છે. પ્રથમ ક્રમે ઋણ આયન લિગેન્ડ, દ્વિતીય ક્રમે તટસ્થ લિગેન્ડ અને તૃતીય ક્રમે કાર્બનિક લિગેન્ડનું નામ હોય છે, બરાબર. સૌથી પહેલાં ઋણ આયનનું નામ લખવાનું લિગેન્ડમાં. જો લિગેન્ડના 3 પ્રકાર છે, ઋણ ભારિત લિગેન્ડ, તટસ્થ લિગેન્ડ અને તેમજ કાર્બનિક સંયોજનવાળું લિગેન્ડ, બરાબર. તો સૌથી પહેલો ક્રમ કોનો આવશે? ઋણ આયન ધરાવતા હોય તેવા લિગેન્ડ. બીજો ક્રમ આવશે તટસ્થ લિગેન્ડ હોય અને ત્રીજો ક્રમ આવશે કાર્બનિક લિગેન્ડ, બરાબર. અને ત્યાર પછી ધાતુનું નામ લખવાનું. હવે તેમાં એનો પેટા નિયમ છે કે ઋણ વીજભાર ધરાવતા લિગેન્ડના નામની પાછળ ઓ પ્રત્યય લાગે છે. જેમ કે આ લિગેન્ડ ક્રમશઃ હાઇડ્રોક્સો, ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો, સાઇનો, એમિડો, નાઇટ્રેટો, નાઇટ્રાઇટો, એસિટેટો, ઓક્સો, કાર્બોનેટો, સલ્ફેટો, ઓક્ઝોલેટો, ફોસ્ફેટો અને આર્સોનેટો વગેરે ઓ પ્રત્યય લગાડીને તમે લિગેન્ડ થશે. ટેટ્રા એમાઇન કાર્બોનેટો, બરાબર. કાર્બોનેટ લિગેન્ડ છે એટલા માટે કાર્બોનેટો, બરાબર. ત્યારબાદ ધાતુ આયનનું નામ કોબાલ્ટ, બરાબર. સી ક્લોરાઇડ, બરાબર. તટસ્થ લિગેન્ડનું જે સામાન્ય નામ હોય છે તે જ દર્શાવવામાં આવે છે. જેમ કે મિથાઇલ એમાઇન, ઇથિલિન ડાયએમાઇન, પ્રોપિલિન ટ્રાયએમાઇન વગેરે. પરંતુ અપવાદરૂપ જેવા કે H2O અથવા H2O હોય તો તેને એકવા તરીકે દર્શાવવાનું. NH3 એટલે કે એમાઇન હોય, બરાબર, એમોનિયા હોય તો તેને એમાઇન કહેવાનું, બરાબર. CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ હોય તો તેના માટે કાર્બોનિલ, બરાબર. NO હોય તો તેના માટે નાઇટ્રોસિલ, બરાબર. સંકીર્ણમાં એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડ હોય તો અંગ્રેજી વર્ણનું ક્રમ પ્રમાણે નામ આપવાનું રહેશે. એટલે કે આલ્ફાબેટિક જે ક્રમમાં પહેલો આવશે તેને આધારિત તેનું નામ આપવાનું. સંકીર્ણમાં એક જ પ્રકારના એકથી વધુ એકદંતીય લિગેન્ડ હોય તો તેની સંખ્યા દર્શાવવી પડે. જેમ કે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા વગેરે, બરાબર. અને તેના નામની આગળ તેની સંખ્યા દર્શાવવાની, બરાબર. જેમ કે અહીંયા તમે જોયું કે સંખ્યા દર્શાવી છે ટેટ્રા, બરાબર. એવી જ રીતે આગળ તેની સંખ્યા દર્શાવવી પડે. પછીનો ત્રીજો નિયમ છે, એક કેન્દ્રીય સંકીર્ણ આયન કે જેમાં એક જ ધાતુ આયન હોય તો તેનું નામ દર્શાવવા માટે તેનો ચોક્કસ ક્રમ હોય છે, બરાબર. જેમ કે જો સંકીર્ણ ઋણ આયન હોય તો તેનો પહેલો હવે એટ પ્રત્યય લગાડીને જે પ્રત્યય જોડીને ઓક્સિડેશન અવસ્થા, બરાબર, જે કાંઈ પણ ઓક્સિડેશન અવસ્થા હોય તેને સાદા કૌંસની અંદર રોમન અંકમાં બતાવવાનું હોય છે. જેમ કે ક્રોમેટ 3, મેગ્નેટ 7, ફેરેટ 2,
કોબાલ્ટેટ 3, નિકલેટ 0, બરાબર. સંકીર્ણ ઋણ આયનના સંપૂર્ણ ભાગને મોટા કૌંસની અંદર એટલે કે ચોરસ કૌંસની અંદર મૂકવામાં આવે છે. જો સંકીર્ણ ધન આયન અથવા તટસ્થ અણુઓ હોય તો ક્રમશઃ લિગેન્ડના નામ લખ્યા પછી અંતમાં ધાતુનું નામ જોડીને તેની ઓક્સિડેશન અવસ્થા કૌંસમાં રોમન અંક વડે દર્શાવવામાં આવે છે. સંકીર્ણ ધન આયન અથવા તટસ્થ અણુના આ સંપૂર્ણ ભાગને ચોરસ કૌંસમાં મૂકવામાં આવે છે, બરાબર. તેમજ જે કંઈ પણ ઋણભારિત ક્ષાર હોય છે, બરાબર, જેમ કે ક્લોરીન, બરાબર, પછી સલ્ફેટ, બરાબર, તો એ બધા જ તમારે ક્યાં લખવાના રહેશે? મોટા કૌંસ, જે ચોરસ કૌંસ છે એની જમણી બાજુ, બહારની બાજુએ, બરાબર. તો આ થયા આઈયુપીએસસી નામકરણ માટેના નિયમો, બરાબર. તો આ આધારિત આપણે તેનું નામકરણ આપવાનું હોય છે, બરાબર.